નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં? હું મુકેશ ગઢવી. આજનો બીજો યુનિટ ઇંગ્લિશ મીડિયમમાં. ગઈકાલે આપણે નરસિંહ મહેતાનું પહેલું કાવ્ય જોયેલું અને એ કાવ્યની અંદર જાગને જાદવા ખરેખર મજા આવી. યાદ રહી ગયું છે, સ્વાધ્યાય લખાઈ ગયો છે. આજે ગુજરાતી ભાષાની અને રમણલાલ દેસાઈની શ્રેષ્ઠ વાર્તા ખરીમાં ક્યાંથી શરૂઆત કરવી એ ખરેખર બહુ કન્ફ્યુઝન. માં શબ્દ વિશે બોલવાનું આવે ત્યારે ઈશ્વરે કે ખુદાએ એવું નક્કી કર્યું છે કે હું દરેક વ્યક્તિ સુધી નહીં પહોંચી શકું, એટલે એણે માનું સર્જન કર્યું. માં એક જ શબ્દ આપણી આખી દુનિયા એમાં સમાઈ જાય છે. પણ આ વાતનું શીર્ષક ખરી માં. હવે માં હોય એ ખરી હોય કે ખોટી હોય, એક નાના હતા વાત ભણેલા, વાર્તા ભણેલા એક બાળકને પૂછવામાં આવે છે કે તારી નવીમાં અને જૂનીમાં, જે જન્મ આપનારી એ જૂનીમાં અને અત્યારે નવીમાં, આ બે વચ્ચે ડિફરન્સ શું છે? બાળકે બહુ સરસ જવાબ આપ્યો કે મારી નવીમાં સાચા બોલી છે અને જૂનીમાં જે મને જન્મ આપનારી હતી એ ખોટા બોલી હતી. કેમ આવું? ત્યારે બાળક બહુ સુંદર રીતે સમજાવે છે. બાળક કહે છે કે હું રમવા ગયો હોઉં અને મને જન્મ આપનારી મારી જૂનીમાં બપોરનો સમય જમવાનો થયો હોય અને મને બોલાવવા આવે ને એમ કે ચાલ જમવાનું થઈ ગયું છે, જો મોડો આવીશ તો જમવા નહીં દઉં, રૂમમાં પૂરી દઈશ, પનિશ કરીશ, અને હું રમતો રમતો મોડો જાઉં, શાંતિથી વહામાં હાથ ફેરવી અને એમાં મને જમાડી દે. નવીમાં બોલાવા આવે ને એમ કે મોડું થશે તો જમવા નહીં દઉં, રૂમમાં પૂરી દઈશ, અને મોડું થયું હોય તો એ જમવાય ન દે અને રૂમમાં પૂરી દે. એટલે એ સાચા બોલી છે, ઓલી એટલા માટે ખોટા બોલી છે. ખરેખર આ બે માં વચ્ચેનો ડિફરન્સ છે. બે માં કેટલા અંશે ખરી અને ખોટી? આપણને એમ થાય કે આમાં આવી હોઈ શકે. ભાવનગરના જ કવિ કાગ, દુલ્લાભાયા કાગ એમ લખે કે મોઢે બોલું માં, ત્યાં મને સાચે જ નાનપણ સાંભળે,
પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. આ માં શબ્દ છે. ઘણી બધું માં વિશે લખાણું છે, ગઝલો, નજમ. વર્ગખંડમાં હોત તો હું કોઈ પણ દીકરી પાસે માં વિશે સુંદર મજાની નજમ ગવડાવત. પણ મારી રિક્વેસ્ટ છે, તમે ઘરે એક વખત ગાઈ લેજો. કેટલી આ પરિસ્થિતિમાં મમ્મી પપ્પા આપણે કેટલી ચિંતા કરે છે બીજું કોઈ આટલી ચિંતા? બીજા ખોટા લાડ લડાવે, મારી જનેતાને તોલે કોઈ ન આવે. અને હું તો ત્યાં સુધી કહું છું, માતા પિતાની ઈચ્છા પૂરી ન કરે, માતા પિતા વિરુદ્ધમાં જાય, એ વ્યક્તિ ક્યારેય દુનિયામાં સુખી નથી થતો. અને એવું સુંદર રમણભાઈ દેસાઈનું આ પાઠ, આ વાર્તા ગુજરાતી નવલિકામાં ઇતિહાસમાં શ્રેષ્ઠ વાર્તાઓમાંથી એક આ છે ખરીમાં. મુખ્ય પાત્ર કુસુમા યુદ્ધ. બે શબ્દ. ખરેખર આપણને એવું થાય કે આવું પાત્ર હોઈ શકે. કુસુમા યુદ્ધ કેટલો વિરોધાભાસ. કુસુમ એટલે ફૂલ, પુષ્પ, અને યુદ્ધ. કોમળ હૃદયની અંદર ચાલતું મહામંથન, અનેક વિચારો. બાળક નાનું હોય ત્યારે એમને એટલી સમજણ શક્તિ નથી હોતી, પણ એ બાળક જ્યારે મોટું થાય, એ બાળક જ્યારે સમજવા શીખે ત્યારે ખબર પડે. લોક સાહિત્યનો એક દુહો છે, ભાઈ મરે ભવ હારીએ, બેની મરે દશ જાય, જેને નાનપણથી માવતર મરે, એને ચારે દિશા ના વાવાય. બધી મુશ્કેલીઓ આવે. વધારે ઇમોશનલ કરવા નથી કહેતો, પણ કુસુમા યુદ્ધનું મુખ્ય પાત્ર સાથે વાર્તા. 4 વર્ષનો અને એમની માનું મૃત્યુ થાય. સતત ને સતત બાળક માં વિશે ઝંખના કરે છે. બાળકને એમ થાય છે, કોઈ પણ સ્ત્રી ઘરે આવે ત્યારે એને એમ લાગે આ રોકાઈ જાય, મારી મમ્મી જેવી છે, મમ્મી છે. વારંવાર એક પ્રશ્ન પૂછે છે, માં ક્યાં ગઈ? દરેક પોતપોતાની રીતે એમને ઉત્તર આપે છે. કોઈ એને એમ કહેતો કે પ્રભુના ધામમાં ગઈ, કોઈ કહેતું મામાના ઘરે ગઈ, કોઈ કહેતું જાત્રા તીર્થ કરવા ગઈ, અને કોઈ એમ કહેતું વળી કે મરી ગઈ. એને ખબર નહોતી આ બધું શું છે. એક ખબર હતી, આજે માં નથી. માં નથી. આવો શબ્દ સાંભળીને બાળક નિરાશ થઈ જતું. હંમેશા એ પોતાને અંદર કઈક ખાલીપો, ઉદાસીનતા એ મહેસૂસ કરતો. એમને વારંવાર એક પ્રશ્ન થતો, માં પ્રભુના ધામમાં ગઈ, મરી ગઈ, મામાના ઘરે ગઈ, જાત્રા કરવા ગઈ,
પાછી તો આવવી જોઈએ. મરી ગઈ હશે તો હું મરી જાઉં તો માને મળાશે? આ બધા વિચારોથી બાળક સતત ને સતત પીડાતું રહેતું. એક દિવસ એક સ્ત્રી એમના ઘરમાં આવે છે. યુવાન હતી, લગ્નની ઉંમર હતી, પણ માતૃત્વની ઉંમર નહોતી. અને આ બાળકને આ સ્ત્રી ખૂબ ગમી જાય છે. ધીમે ધીમે રૂમમાં આવે છે, રૂમની અંદર કબાટની અંદર કંઈક સરખું કરે છે. જે સ્ત્રીઓ ઘરે આવતી એ થોડો સમય રોકાતી અને પછી વહી જતી. બાળક નિરાશ થઈ જતો, કેમ રોકાણા નહીં હોય, કેમ વહી ગયા હશે. આ સ્ત્રી સાંજ પડવા આવી, હજી ગઈ નથી. અચાનક બાળક પૂછી લે છે, તમે રોકાવાના છો? પેલી સ્ત્રી હસીને કહે છે, હા. તો તમે મને શું થાવ? હું તમારી માં થાવ છું. માં કે બેન કેવરાવાની હજી એની ઉંમર નહોતી, છતાં એક શબ્દ બોલાઈ જાય, હું તમારી બહેન થાવ છું. માં થાવ છું એવો શબ્દ બોલતા બોલતા એક બહેન થાવ છું. બાળકને એમ છે, ઓહો આ બહેન છે, માં નથી. માં એનો ખાલીપો, એની ઉદાસીનતા, એનો ગમ, દુઃખ હજી નથી ભૂલાવાનું. તમે જશો નહીં ને? ના, હું નહીં જાઉં ભાઈ. બાળકના મનમાં એક શાંતિ થઈ, પણ જે માં વિનાનું જીવન હતું એ જીવન ભરાતું નથી. હંમેશા એવું લાગે છે. બાળક ધીમે ધીમે તોફાન મૂકીને આજ્ઞાંકિત બને છે. આપણે જે તોફાન કરીએ છીએ, હું આ જમવાનો નથી, હું આ જમવાની નથી, મને આ ન ભાવે, મારે આ જોવે જ તે. સાહેબ, એ ક્યાં સુધી છે? આપણને ખબર છે આ વસ્તુ આપણી પૂર્ણ થવાની છે. આપણને એવી ખબર હોત તો કે હું માગું એ મળવાનું જ નથી, તો આપણે માગી શકત? કઈ ન બોલી શકત. આ જ વસ્તુ છે. બાળક ટાઈમે જાગી જાય છે, ટાઈમે નાહી લે છે, માથામાં તેલ નાખી દે છે, ટાઈમે નાસ્તો કરી લે છે, નાસ્તો પણ 2 જ રોટલી ખાય. બાળક ટાઈમે સ્કૂલે વયો જાય, આળસ નથી કરતો. પણ મનની અંદર સતત એક દુઃખ. માણસ લાડ કોની આગળ કરે, જીદ કોની આગળ કરે? બહુ વાલો હોય ને એની આગળ બાળક જીદ કરે, એની આગળ તોફાન કરે, એની આગળ લાડ કરે. વર્ગમાં ભણાવવા આવ્યા હોય અને શિક્ષકને બોલાવ્યા ન થાય, વડકું નાખે તો બાળક લાડ ન કરે. આને કોણ બોલાવે? આ કેમ લખ્યા કરો, આનું મોઢું બોલાવ્યા જેવું નથી. ઘરના પરિવારમાં એ જ છે. મમ્મી પપ્પા આગળ લાડ થાય, સાસુ સસરા આગળ લાડ, સાસુ તરત રાડ પાડે. બાળક કુસુમા યુદ્ધ,
ધીમે 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 દુબળો દુબળો પાતળો થતો જાય અને એક દિવસ એમને તાવ આવે છે. ઘરે નોકર છે, આયા બેન છે, એ નવડાવે છે. ત્યારે એમ કહે છે કે કુસુમાયુધનું શરીર ગરમ છે. ત્યારે પેલી સ્ત્રી એમ કે શું કામ નવડાયો? બાળક એમ કે નાવું તો પડે ને. નાઈ નહીં તો માથામાં તેલ કેમ નાખવું? માથામાં તેલ ન નાખું ત્યાં સુધી નાસ્તો ન થાય. નાસ્તો ન કરું તો સ્કૂલે કેમ જવું? જુઓ, એક રૂલ્સની અંદર આખું જીવન બંધાઈ ગયું. સ્વતંત્રતા નથી. આપણું જીવન આવું નથી. આઝાદ છીએ. પપ્પા, મમ્મી, મને આ જગ્યાએ લઈ જાઓ, ગમે તેમ કહે, બને ત્યાં સુધી. હવે 11th છીએ. 15-16 વર્ષ તો ઉંમર થઈ છે. ઘર જોઈને હું એમ કહું છું, આપણું પરિસ્થિતિ જોઈને માગણી કરજો. ઓનલાઈન ભણો છો એ સારી બાબત છે, પણ કંઈક એવી માગણી ન કરતા, પપ્પાની કેપેસિટી ન હોય, મને પર્સનલ ફોન લઈ દો, ભણી લઈશું. કદમ અસ્થિર હોય તેને રસ્તો પણ નથી જડતો. કદમ અસ્થિર હોય તેને રસ્તો પણ નથી જડતો. અડગ મુન્ના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. ગમે તેવી ફેસિલિટી હોય, ન કરવું હોય ન કરે, અને ગમે તેવી લો સિચ્યુએશન હોય, જેને કરવું છે ગમે તેમ કરી લેશે. કુસુમાયુધને તાવ આવે છે. ડોક્ટર બોલાવવામાં આવે, તાવ માપે છે, ખૂબ તાવ છે. બાળક એમ કે મને નાસ્તો દઈ દો, મારે સ્કૂલે જવું છે. કુસુમાયુધની માં ના પાડે છે, નથી જવું. કઈ માં છે? નવી માં. ભાઈ આજે સ્કૂલે નથી જવું. સુઈ જાય છે બાળક. તાવમાં કોઈ ફરક નથી પડતો. ડોક્ટરે દવા લખી છે, પાય છે. ડોક્ટરને ફોન લગાડવામાં આવે છે. ડોક્ટર તરત સૂચના આપે છે કે એને માથામાં બરફ ઘસો. ઓફિસેથી એમના પપ્પાને તેડાવી લેવામાં આવે છે. નોકર બરફ ઘસતા હતા, ઝોલા ખાતા હતા. એમની માને એમ થયું, આ નોકર શું ભાડું હાથ કરશે, લાવો હું બરફ ઘસું. એ ઘસે છે. એમના પપ્પાએ આવી અને એમ કે છે એમના નવીમાં કુસુમાયુધની, એને તો સુઈ જાઉં, હું બરફ ઘસીશ. બાળક સતત ને સતત તાવમાં સાવ દુબળો પડી ગયેલો. કુસુમાયુધ તાવની બેભાન અવસ્થામાં એ બાળક વારંવાર એક શબ્દ બોલે છે, માં, એ માં. ત્યારે એમની જે નવી માં છે એમ કે ભાઈ શું છે? આંખ ખોલે છે, સામું જોઈને કહે છે કે ના, હું તમને નથી કહેતો, હું મારી માને બોલાવું છું. પેલી સ્ત્રી રૂમમાં જઈને સુઈ જાય છે. સતત ને સતત બાળકના શબ્દ એમના મનમાં વારંવાર ઘૂંટાવા લાગે છે. વારંવાર હૃદયમાં એ શબ્દ સંભળાવવા લાગે છે. એમના પિતા બરફ ઘસે છે. બાળક નવી માને શાંતિ ન થઈ, એ આવી અને પાછો બરફ લઈ લે છે અને ઘસવા માંડે છે. અને ફરી વખત બાળક જ્યારે ઊંઘમાં બોલી જાય છે, માં. પેલી નવી માં
નું માતૃત્વ જાગી જાય છે અને બોલી જાય, હા બેટા. બાળકની આંખો ખુલે છે. ખૂબ તાવ છે. સામું જોઈને કેવું, મારી માને કહું છું, તો હું જ તારી માં છું ને. જો શબ્દ ફરી જાય છે, તમે શબ્દ અને તું એવો શબ્દ. માં ક્યારે બાળકને માનવાચક ન કે, કારણ કે માની અંદર પ્રેમ એટલો છે. હું જ તારી માં છું એવો શબ્દ બોલાઈ જાય છે. ત્યારે કુસુમાયુદ્ધ ઓચિંતાનો જાગી જાય છે અને માતૃત્વ જાગૃત થઈ જાય છે અને કુસુમાયુદ્ધ ને પથારીમાં એમની નવી માં હતી એ રિયલી માં થઈ જાય અને એમને સાતી સરસો સાંપી દે છે, સોળમાં સુવડાવી દે છે. ધીમે 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 બાળકનો તાવ ઉતરવા માંડે છે. હવે બાળકને કોઈ દવાની જરૂર નહોતી, કારણ બાળકને ખરી માં મળી ગઈ હતી. જો આ કવિ બોટાદકરની કવિતાથી શરૂ કરીએ. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એનાથી મીઠી છે મોરી માત રે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. શબ્દ સમજજો. માત્ર પ્રશ્ન માટે એજ્યુકેશન નથી. 85-90% સારી બાબત છે, લઈ આવો, ડોન્ટ વરી. પણ શિક્ષણ ક્યાં ઉપયોગમાં છે? જીવો ત્યાં સુધી મમ્મી પપ્પા સાથે રહ્યો. લગ્ન પછી તમે મારા માટે શું કર્યું છે એવો શબ્દ પ્રયોગ ન થાય. આજકાલ પરણાવે છોકરાને અને જુદા થઈ જાય છે. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આપણે લેખકનો પરિચય મેળવીએ. રમણભાઈ દેસાઈનો જન્મ વડોદરા જિલ્લાના શિનોર ગામમાં. જાણીતા વિવેચક વિશ્વનાથ ભટ્ટે એમને યંગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાવ્યા. ખાસ યાદ રાખજો, યંગમૂર્તિ વાર્તાકાર તરીકે કોણે ઓળખાવ્યા? તો વિવેચક વિશ્વનાથ ભટ્ટે. અને વિશ્વનાથ ભટ્ટે એમને શેના માટે ઓળખાવ્યા? યંગમૂર્તિ વાર્તાકાર. યંગમૂર્તિ, યુવાન વ્યક્તિ. દિવ્ય ચક્ષુ, ભારેલો અગ્નિ, ગ્રામ્ય ભારતી ભાગ 1-4, કોકિલા, હૃદયનાથ, હૃદય વિભૂતિ, એ એમની ખૂબ જ ફેમસ નવલકથાઓ. તેમને નવલકથાઓ પણ નવલિકા, એકાંકી, કવિતા, ચરિત્ર, વિવેચન, પ્રવાસ, આત્મચરિત્ર જેવા સ્વરૂપોમાં પણ પુષ્કળ પુસ્તકો લખ્યા, ખેડાણ કર્યું. મહારાણા પ્રતાપ, નાનાભાઈ ફડણવીસ, માનસરોવર એમના ચરિત્ર પુસ્તકો છે. રવ દેસાઈની નવલકથાઓમાં ખરીમાં, રવ દેસાઈની નવલિકાઓમાં ખરીમાં વિશેષ નોંધપાત્ર બની છે. એટલું જ નહીં, ખરીમાં ગુજરાતી નવલિકાના ઇતિહાસમાં શ્રેષ્ઠ નવલિકાની ગણતરી થાય છે. યાદ રાખજો. સમગ્ર વાર્તામાં વાત અપરમાની છે. ખરીમાં અને અપરમાં.
અપર એટલે બીજી, ખરીમાં એટલે રિયલીમાં. ઘણો ડિફરન્સ છે, વર્ણન નથી કરતો. ખરીમાં મર એમ કે, પણ મનથી હૃદયથી એ સહેજ તો આપણે ઠેસ વાગી હોય તોય કેટલી ચિંતા થાય. વાત મહત્તા ખરી માની છે. રવા દેસાઈએ કુસુમાયુદ્ધ પાત્રના સૂક્ષ્મ ભાવોનું સરળ તથા સચોટ ભાષામાં તાર્કિક ચિત્રણ કર્યું છે. સાચા નિર્મળ પ્રેમની પ્રતીતિ કેવી અસરકારક નીવડે છે તે નવલિકાના અંત સાથે સૌ ભાવુકો અનુભવી શકે છે. પ્રેમ સ્વયં ઔષધ છે. સામાજિક જીવનના અનેક વિરોધો અને વિષમતાઓના પ્રેમ ઔષધ મિટાવી શકાય છે. એની પ્રતીતિ નવલિકા વાંચ્યા પછી અનુભવાશે. વધારે જોવાશે નહીં, પણ છતાંય શરૂઆત કરી દઈએ છીએ. નાનકડો કુસુમાયુદ્ધ આજે મૂંઝવણ ભર્યો આનંદ અનુભવતો. જો પહેલી જ લાઈન, નાનકડો કુસુમાયુદ્ધ આજે, નાનકડો કુસુમાયુદ્ધ આજે મૂંઝવણ ભર્યો આનંદ અનુભવતો હતો. બે શબ્દ, મૂંઝ અને આનંદ. શું કામ એવું? એક તો જિજ્ઞાસા હતી, કોણ હશે, એવો મૂંઝારો હતો. આપણા ઘરે કોઈ ગેસ્ટ આવે એટલે આનંદ થાય, પણ પાછો મૂંઝવણ નહીં થાય, કોણ હશે, શું કામ આવ્યા હશે, કઈ કામ હશે. ગમી જાય એવી સારા કપડા, જો કોઈ મૂંઝવણ, ગમી જાય એવી સારા કપડા ધારણ કરેલી સ્મિત ભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કેવી યુવતી હતી? સારા કપડા પહેરેલી, બાળકને ગમી જાય તેવી, અને સ્મિત ભરી હસતી હતી. કુસુમાયુદ્ધ તેના માતા પિતાને એટલો વાલો હતો કે એનું નામ લાંબુ પણ નવાએ ભર્યું પાડ્યું. જો કુસુમાયુદ્ધ એના માતા પિતાને, અને દરેક માતા પિતાને એનું બાળક વાલું જ હોય. દરેક માતા પિતાને એનું બાળક વાલું જ હોય. એક રાજા હતો, રાજાએ એમના રાજ્યમાં એવું ફરમાન કર્યું કે આવતીકાલે કચેરીમાં બાળકને લઈને હાજર થવું, જેનું સુંદર બાળક હશે એમને ઇનામ આપવામાં આવશે. દરેક માં પોતાના બાળકને લઈને આવી, અને એમાં એક બાળકને લઈને એની માં આવી. કલર જાય તો પાછો, એવું કાળું મેલું ઘેલું, આમ અસ્ત વ્યસ્ત, નાકમાંથી દ્રવ્ય પડ્યા કરે. બધા હાંસી કરવા માંડ્યા કે આ બાળકનો નંબર આવશે. ત્યારે પેલી સ્ત્રી એમ બોલે છે કે બીજાને વાલું હોય ન હોય, મને મારું બાળક બહુ વાલું છે એટલે હું લઈને આવી છું. આ જ પરિસ્થિતિ છે. લાંબુ નવાઈ ભર્યું પડ્યું, પરંતુ માતાએ પુત્રને લાડ લડાવવા જેવી નહીં. માતા પુત્રને એટલે બધો લાડ લડાવવા જેવી નહીં. તેને 4 વર્ષનો મૂકીને સ્વર્ગવાસ થઈ ગઈ. એમની માતા મૃત્યુ પામી ત્યારે કુસુમાયુદ્ધ કેવડો હતો? 4 વર્ષનો. સ્વર્ગવાસ થઈ જવી એટલે મૃત્યુ થયું. ત્યાર પછી 2 વર્ષ સમય છતાં માતા પાછી આવી. કેટલો સમય થયો? 2 વર્ષનો સમય થયો. માં પાછી ન આવે, મૃત્યુ પામે એ પાછું ન આવે. અહીંયા સુધી આપણે આપણો આજનું આ વર્ક રાખીએ છીએ. તમારે ન સમજાય તો પાછું પૂછજો, ધ્યાન રાખજો, પરિવારનું ધ્યાન રાખજો, વાંચજો.